ગુંજત હે બહુ ભાઈ, ગુંજન કરે છે કોણ? આ બધા. કેરી સૂક એટલે પોપટ, પીક એટલે પપૈયા, ધ્રુવમાં ચડે બધા ઉપર ચડીને. શું કામ? રાસલીલાના આગમનની વધાઈ આપે છે. રાસની અંદર જે રસ હોય અને રસો હોય એ રાસ કરતા હોય. રસસની સાથે રાસમાં રસનું દાન જે ગોપીઓને કરતા હોય એના આગમનની. અત્યારે આપણે ચોમાસું બેઠું ને તો ગ્રીષ્મ ઋતુ પૂરી થાય ને પછી ગૌડ મલ્હાર આવતો હતો, ગૌડ સારંગ આવે, એના આગમનની વધાઈ આપે. આગમ કે બલવાની આયે. કોણ? મોર કળવા કરવા માંડે, કોહુ કોહુ બોલે, કોયલ કોહુ કોહુ બોલે, પોપટ બોલવા માંડે, ચકી ચીચી કરે. હવે આગમન આપે છે કે હવે વરસાદ આવશે. પછી મલ્હાર રાગ આવે અને પછી આપણે ગાઈએ, બોલે માઈ ગોવર્ધન પરમુરવા, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही श्याम घन मुरली बजाई, ऐसे ही बोलत है गुरवा, बोले माई गोवर्धन परमुरवा, नैनी नैनी बूंदन बरखन लाग्यो, नैनी नैनी बूंदन बरखन लाग्यो, પવન ચલત હે. કહેવાનો આશય એ કે આગમનનું. જો આપણે લૌકિકમાં લગ્ન હોય ને તો હવે તો બધું કોન્ટ્રાક્ટ, કેટરિંગવાળાને, ગાવાવાળાને, બેન્ડવાજાવાળાને, મંડપવાળાને, એટલે લગ્ન કોન્ટ્રાક્ટ થઈ ગયા. ફાવે ત્યાં સુધી રહ્યો ને ત્યાં હાલો છૂટાછેડા. આપણા વખતમાં તો 15 દી પહેલાં ગીતો ગવાય, સાંજી ગવાય, વડી મુકાય, પાપડ થાય. અરે ઘરમાં એ 15 દી જે વાતાવરણ હોય, પછી કંઈ છૂટાછેડા ક્યાંય જોતા નહોતા ને આવતા નહોતા. એમ કોઈ પણ વસ્તુ હોય. અત્યારે હવે રવિવારથી જન્માષ્ટમીની વધાઈ બેસશે 1 મહિના સુધીની. હવે જન્માષ્ટમી તો મહિના પછી છે, પણ ત્યારથી આપણે વધાઈના ગીતોને, ઠાકોરજીની લીલાને બધો આનંદ કરવા માંડશો. તો અહીંયા આ બધા બોલે છે તો હરિરાયજીને દર્શન થાય છે, એમને નથી બોલતા. રાસ ક્રીડાના આગમનની અમને વધાઈ આપે છે. હવે કેમ આવા દર્શન થયા? એમને નથી થતા મારા વાલા. આ બધા બોલવા માંડે તો હવે આસો મહિનામાં રાસ આવે કે ના આવે? શરદ પૂનમ, શરદ પૂનમની રાતડીને કાંઈ ચંદ્ર ચડો આકાશ રે, આવેલ આશા ભર્યા રે અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા રાસ રે, આવેલ આશા ભર્યા. તો હરિરાયજીને જ્યાં જ્યાં કંઈ પણ દેખાય એમાં બધે ઠાકોરજીના લીલાના દર્શન થાય. અને આપણે કેવા છીએ, દસમ સ્કંદ ચાલતો હોય, ઠાકોરજીની લીલાના સુંદર મજાના વચનામૃત આપણું ચિત્ત ઘરે પહોંચી ગયું હોય. આપણને રાસલીલામાંય રાસલીલાના દર્શન નથી થતા. અને હરિરાયજીને દરેક જગ્યાએ જો આ બોલે તો કે આગમન, ઓલી વીટળાય લતા પતા તો કે આ તો બે ભેગા થઈને મજાના સુંદર મનાવી લીધા.
વ્રજમાં જાય તો ગોવિંદ ઘાટની લીલાનું સ્મરણ થાય, છોકરના વૃક્ષની વાતો કરે. તો આપણામાં પણ જો પુષ્ટિ માર્ગ બેસી જાય ને, આપણે કોઈ પૂછે તમે, અમે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પણ કહેવાના. પણ જો અંદર પુષ્ટિ માર્ગ બેસી ગયો મારા વાલા, તો પછી તમારે કોઈને કહેવું નહીં પડે, એ સમજી જશે. આજે સાલમાંથી મને રજા આપી ને, તો પછી જાતા હોય ને, તો જેના ઘરે આપણે રોકાણા હતા ધોમીને, તો નીચે ઉતરીએ ને બધા, ઈલાબેન બહુ દુબળા થઈ ગયા, ઈલાબેન જુઓ, આપણે કેવું પડ્યું. તો પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે ને, આપણે કેવું નહીં પડે. આપણો સ્વભાવ, આપણો દેખાવ, આપણું બોલવું, આપણું ચાલવું, આપણું વર્તન, આપણી વાણી, આપણો વિવેક, આપણા વિચાર, આ બધાથી ખબર પડી જાય કે આ. પણ અત્યારે આપણે બધા સબબંદર કે વ્યાપારી છીએ. તો અહીંયા રાસ કેલી કે આગમન પ્રબોધિત મંગલ ગાય, કે આ બધા મંગળ ગીતો ગાય છે. રાસમાં ગીત હોય ને, વાજિંત્ર હોય, રાસમાં રસ હોય, તો હરિરાયજીના આ દર્શન થાય છે. આ સાખીના વિરામ આપીએ. કાલે 92મી. ગોપીઓપી જગત में चली के उलटी रीत, तिनके पद वंदन किए, बढ़त कृष्ण सो प्रीत श्री वल्लभ, बढ़त कृष्ण सो प्रीत. વાંગ મુક્તાવલી. અન્યાશ્રયો નૈવ, અન્યાશ્રયો નૈવ કાર્યો નૈવાન્યત્ર સ્વતો વ્રજેત, પ્રાર્થના નૈવ કુત્રાપી કર્તવ્યા ભગવત્યતિ. ગુજરાતી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય. જો આ બધું ગ્રંથ બોલે છે, હું નથી બોલતી. હરિરાયજી જેમાં વલ્લભ સાખીમાં દરેક જગ્યાએ એને ઠાકોરજીની જ લીલાના દર્શન થાય, એમ અહીંયા કહે છે કે પોતાના સ્વામી પ્રભુ વિના. આપણા સ્વામી કોણ છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. અનન્યતા તો કેવી! ઓલા બાળ વિધવા ડોશીની વાર્તા 84-252 આવે છે. એના ઘરે મદન મોહનજી બિરાજતા, અને ઓલા વૈષ્ણવ બિચારાને બહાર જવું હતું એટલે જાંપીજી લઈને આવ્યા, અને બાલકૃષ્ણજી ઓલા નદીએ નવા ગયા, અને જાંપીજી ખોલીને ઠાકોર, આને તો કાંઈ ખબર નથી પડતી. ઠાકોરજી તો ઠંડીના સિકોડાઈ ગયા છે, કારણ કે મદન મોહનજી તો આમ કરીને ઠાડા હોય, અને બાલકૃષ્ણજી તો એ મજાના હાથમાં લડવો ને મર્દન જ કરે તેલથી ને. આને મારે શું કરવું? ઠાકોરજીની તો જો દશા કરી છે, એટલું મર્દન કર્યું. ઠાકોરજી ક્યાં, મારે આ પાછા મદન મોહનજી બનવું પડશે, નહીંતર મને ઠેકાણે કરી નાખશે. ઠાકોરજી મદન મોહનજી બની ગયા, પોતાનું સ્વરૂપ ફેરવી નાખ્યું. વૈષ્ણવે બીજા ઠાકોરજીને જોયા જ નહોતા. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજી સિવાય કોઈના એણે દર્શન નહોતા કર્યા. અત્યારે તો જેમ લગ્ન મેળાવડા થાય એમ ઠાકોરજી મેળાવડા થાય છે. ઉનકે મન કી વેજાને મેરે મન જગદીશ. આપણે આખા રાજમાં ગાલીચો ન પથરાય. બિરબલ કે, અકબરની કે આપણા પગમાં મોજડી પહેર લેવાય, એટલે આપણે આપણું કરાય, ગામ આખાની ચિંતા કરાય નહીં, કારણ કે આપણી પાસે એટલું જ્ઞાન છે નહીં. હવે ઓલા તો આવ્યા, લાવો મારા લે તમે મારા ઠાકોરજી બદલાવી લીધા. એ કે એક તો હાવ સિકુડાઈ ગયા હતા,
આ ઠંડીમાં આમ રખાય? ઝઘડો ગુસાઈજી પાસે આવ્યો, આને મારા ઠાકોરજી બદલાવી લીધા છે. ગુસાઈજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, ઠાકોરજી બદલાવ્યા નથી. એણે એના ઠાકોરજી સિવાય બીજાના દર્શન નથી કર્યા, એટલે ઠાકોરજીએ જતાવ્યું એને કે તારા માટે હું મારી સ્વરૂપ લીલાને સ્વરૂપ બદલાવવા તૈયાર છું. આટલી અનન્યતા હોય ને તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણી યારે વાતો કરે ને કરે. આપણી યારે કેમ નથી કરતા? હજી આપણું મન સ્થિર નથી. હજી ચારેય બાજુ ફરવાનું ભટકવાનું મન થાય છે. જે એક વાક્ય સરસ કીધું હતું, ભટકતા ભટકતા તમને ક્યાં અટકી જવું એ ખબર પડી જાય. ભટકતા ભટકતા ક્યાં અટકી જવું એ ખબર પડી જાય તો સંસારમાં લટકી જવાની ચિંતા કરવાની જરૂર નથી. પણ આપણે લટકીએ છીએ એટલે 84 લક્ષોનીમાં ક્યાં અટકવું એ ખબર પડતી નથી. એટલે જ કહે છે ને, તન કી આંखें जब खुलती है तो संसार दिखता है. तन એટલે શરીર. तन की आंखें जब खुलती है तो संसार दिखता है, लेकिन मन की आंखें जब खुलती है ने तो मनमोहन दिखते हैं. मन की आंखें जब खुलती है तो मनमोहन दिखते हैं. તો અહીંયા હરિરાયજી કહે પોતાના સ્વામી કોણ? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. પોતાના સ્વામી પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કરવો એ અન્યાશ્રય છે. એવો અન્યાશ્રય કદાપી ન કરવો, ન કરવો, ન કરવો. અર્થાત પોતાના પ્રભુ વિના બીજા કોઈનો આશ્રય કદાપી ન કરવો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ બધું હું કહેતી નથી. ઘણાઈને એવું થાય કે આ પાછળ જ પડ્યા છે, પણ મારા વાળા ગ્રંથો પ્રમાણ છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે અન્યાશ્રય કદાપી કરવો નહીં, કેમ કે સર્વથા બાધ કરનારો છે. શ્રી ગુસાઈજી પણ આજ્ઞા કરે છે કે અન્ય દેવોના સંબંધની ગંધ પણ ગળાને બાધા કરે છે, અર્થાત ગળું કપાવે છે. તમારી સાથે પરણ્યા પછી બીજાની યારે વાત કરો, બીજાને મને એમ કે લ્યો ઈલાબેન સરસ સાડી લેવો તમારા માટે, તો તમે સહન કરશો? તમને ગમશે? મારી તમારા પત્યાની અનન્યતામાં બાધા થઈ તો લૌકિક વર્ણય નથી ગમતું મારા વાલા, તો ત્રિલોકનો નાથ પોતાનું ગોલોકનું સુખ છોડીને તમારા 4x4ના ગોખલામાં એટલે આવીને રહ્યો છે કે હું તારા માટે આવ્યો છું, દુનિયા માટે નથી આવ્યો. ભક્તેચ્છાપૂર્વક છે, તારા માટે અને તને લઈ જવા, તારા હાથનો સ્પર્શ માટે, તારી ગોદમાં મારે રહેવું છે, તારા હાથે સ્નાન કરવું, તારા હાથની સામગ્રી આરોગવી છે. એ બધી છોડીને આવે અને આપણે બીજે ભાટકીએ. સમજી ગયા બધાય? સમજી ગયા ને? પોતાની ઈચ્છેથી બીજા સ્થળે જવું નહીં.